હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 1 નો સેક્શન બી વિશે વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર ઘણા બધા દાખલા એવા છે કે જે તમારે બોર્ડની એક્ઝામમાં 100% પૂછાવાની સંભાવના છે. તમને અસાઇનમેન્ટમાં પાછળ એના આન્સર તો આપેલા જ છે, પણ તમે એ આન્સર જોઈને તરત નહીં સમજી શકો. પણ હું તમને એટલું ઈઝી રીતે સમજાવીશ કે જો તમારે દાખલામાં એકે વાર જોવા પણ આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, બધા સાથે જોડાઈ જજો અને જે વ્યક્તિને ન સમજાય એ મને કોમેન્ટ્સમાં જણાવી શકે છે. અને બીજું કે તમે તમારી નોટબુક સાથે રાખજો. જે તમે વસ્તુ હું અહીં લખું છું, સમજાવું છું, એ તમારી નોટબુકમાં સમજી અને પછી લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો દાખલો પૂરો થઈ જાય અને હું ભૂસી નાખું તો તમારે બધાને શું કરવાનું છે? સ્ક્રીનશોટ એનો પાડી લેવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. ચલો, પ્રશ્નપત્ર નંબર 1 એનો સેક્શન બી, જેના વિશે આપણે વાત કરી શકીએ. જેમાં તમને આપેલું છે સૌથી પહેલા કે જો સેક્શન બી ની અંદર તમને બધાને ખબર છે કે ટોટલ 13 પ્રશ્નો હશે, મતલબ 13 દાખલા હશે, જેમાંથી તમારે દાખલા નંબર મતલબ ટોટલ 9 દાખલા ગણવાના રહેશે. તો ચલો આપણે જોઈએ. પ્રત્યેકના 2 ગુણ છે, જેમાં પહેલો દાખલો છે 25મા નંબરનો. શું કહે છે જોઈએ. ચલો, દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x ના શૂન્ય શોધો. ચલો, 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x એના આપણે શૂન્ય શોધવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દાખલો સાવ ઈઝી છે અને આ દાખલો તમારે વારંવાર આગળના પ્રશ્નપત્રમાં આવશે. તો ચલો જોઈએ. હવે આને આપણે શૂન્ય ગોતવા છે. તો સૌથી પહેલું કામ મેં તમને કીધું હતું શું કે પહેલા તો જોઈ લેજો, અહીંયા વર્ગ વાળું પદ છે, અહીંયા એકેય ઘાત નથી, મતલબ x વાળું પદ જ નથી, એટલે અચળ પદ થયું. અને x વાળું પદ તો પહેલા ગોઠવી નાખવાનું, 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3. સમજાયું? ચલો, હવે px ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. હવે આપણે 6 તેરી 18, જો સમજજો, 6 ગુણ્યા 3 એટલે 18 આવ્યા. હવે જેના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 18 થાય ને સરવાળો અથવા બાદબાકી 7 થાય. તો ચલો એવું જોઈએ કયા ઘડિયામાં આવે. તો 6 તેરી 18, તો 6 ને 3 તો 9 થઈ જાય, અને 3 માંથી 6 જાય તો 3 થઈ જાય, મતલબ 3 છે. આપણે 3 નથી લાવવાના, 7 લાવવાના. તો 9 દુ 18 એટલે કે આપણે 9x અને 2x લઈ શકીએ. તો 9 માંથી 2 જાય એટલે 7 વધે. અહીંયા જે નિશાની હોય મોટી સંખ્યાની મૂકી દેવાની, અહીંયા પ્લસ મૂકી દેવાના. ચલો, 2 ની માઇનસ કરો એટલે માઇનસ 7x આવી ગયા. હવે 7x ની જગ્યાએ મૂકી દેવાના 6x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3. ચલો, હવે આપણે બંનેમાંથી સામાન્ય કાઢીએ. તો સામાન્ય કાઢશો એટલે શું? આ 0 ન લખો તો પણ ચાલશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એમને લખશો તોય ચાલશે. અને આમાંથી સામાન્ય કાઢો તો આમાંથી સામાન્ય x તો નીકળવાના જ છે. બીજું 6 અને 9 એ કયા ઘડિયામાં આવે? તો 3 ના. 3 દુ 6 અને 3 તેરી 9. તો ચલો, અહીંયા 3x સામાન્ય કાઢીએ. તો 3 દુ 6 એટલે 2x વધ્યા. x વર્ગ માંથી x નીકળી ગયો એટલે ખાલી x વધ્યો. અહીંયા x તો નીકળી ગયો એટલે વધ્યા હતા શું? 9. તો 3 તેરી 9. હવે આ બે માં કઈ સરખું ન હોય તો એક સામાન્ય કાઢી લેવાના. શું વધ્યું? આ 2x ઓછા 3. ચલો, એક પદ મળ્યું 2x ઓછા 3 અને એક પદ મળ્યું 3x વત્તા 1. હવે આપણે આના શૂન્ય ગોતવા છે તો અહીં લખવાનું 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. એટલે કે 2x બરાબર શું આવશે? 3. એટલે કે x બરાબર 3 ભાગ્યા 2. આ તમારું પહેલું શૂન્ય મળ્યું. હવે બીજું ગોતી લે, 3x બરાબર -1, x બરાબર -1 ના છેદમાં 3. આ તમારું બીજું શૂન્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. ઓકે, રેડી? ચલો, ચલો દાખલા નંબર એના પછીનો આપણે જોઈએ. ઓકે, હવે એમાં એમ કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે તમને +1 ચતુર્થાંશ અને -1 હોય તો દ્વિઘાત બહુપદી શોધો. ચલો, આ દાખલો ઈઝી છે. તો પહેલા આપણે લખ નાખી. દાખલા નંબર કેટલામાં હતો? તો 26. હવે તમને બે વસ્તુ આપેલી છે અને અહીં લખીએ આપણે શૂન્યનો સરવાળો અને અહીંયા આપણે લખી શૂન્યનો ગુણાકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શૂન્યનો સરવાળો તમને આપેલો છે 1/4, અહીંયા આપેલા છે -1. હવે આપણે જો અહીંથી દાખલાની શરૂઆત કરી કઈ રીતે ગણવાનો? સાવ ઈઝી છે. તો પહેલા આપણે શૂન્યનો સરવાળો લે. લખો શૂન્યનો સરવાળો એટલે આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો 1/4 આવ્યા. એનો મતલબ કે આ a બરાબર તમને 4 મળી ગયા. જ્યારે b બરાબર શું મળ્યા હતા? -b બરાબર 1 એટલે કે b બરાબર -1 થયા.
આ તમને બી મળી ગયા, તમને એ મળી ગયા. તો આ સાવ ઈઝી મેથડ છે. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. ચલો શૂન્યનો ગુણાકાર શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. તો શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો? -1. હવે સી એટલે તમને આપ્યા નથી, પણ એ તો મળી ગયા હતા 4. તો 4 ને ઉપર લઈ લો એટલે કે 4 ગુણ્યા -1 બરાબર સી, એટલે સી બરાબર શું આવે? -4. સમજાઈ ગયો? ચલો આ તમને a b c મળી. હવે આપણે દ્વિઘાત બહુપદી ગોતી લઈ. તો આ લખવાનું દ્વિઘાત બહુપદી શું હતું સૂત્ર? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. જ્યાં a b અને c ત્રણે મૂકી દેવાના. a બરાબર 4 એટલે કે 4x નો વર્ગ. હવે જો b બરાબર -1 છે તો અહીં પ્લસ ની જગ્યાએ માઈનસ કરી નાખવાના, -1x, અને c ની જગ્યાએ -4 છે તો અહીં -4 મૂકી દો બરાબર 0. એટલે કે 4x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. આ તમારી દ્વિઘાત બહુપદી મળી ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 27 માં આપણે જોઈએ. હવે જો આનું આપણે અવયવીકરણની રીતે આપણે સાદું રૂપ દેવાનું છે. તો સૌથી પહેલા જોઈએ અહીંયા 8 છે તો આની નીચે કઈનો એક ગણાય, આની નીચે કઈનો એક ગણાય. તો સૌથી પહેલા આપણે શું કરવું છે? બંનેનો લસા લેવો પડશે. ઓકે, તો બંનેનો લસા લઈને અહીં 2x નો વર્ગ હતો, છેદમાં કેટલા હતા? 1. તો અહીંયા 8 વડે ગુણો તો ઉપર કેટલા વડે? 8 વડે, પ્લસ અહીંયા માઈનસ નિશાની હતી, અહીં શું હતા? x ના છેદમાં 1. તો આને 8 વડે ગુણો તો ઉપર 8 વડે, વત્તા અહીંયા તો 8 આપેલા જ હતા એટલે કઈ ગુણવાની જરૂર નથી. ચલો હવે અહીં શું થશે? તો 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1. હવે છેદમાં 8 હતા ને સામે 0 ની યાર ગુણાકારમાં જાય એટલે નીકળી જવાના. ઓકે, ચલો આ બંનેનો ગુણાકાર કરીએ. તો 16 એકા 16. 16 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલો થાય? 8. ચલો તો શું થશે? ચોકો 16 4x અને 4x. હવે નિશાનીમાં બે ની ઓછા રાખવી પડે કેમ કે ઓછે ઓછે વધતા ને મોટા પદ નિશાની ઓછા આવી ગઈ. હવે આ મૂકી દે. ચલો 16x નો વર્ગ ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. હવે બંનેમાંથી સામાન્ય કાઢો તો 4x સામાન્ય નીકળે. ચોકો 16 અને 4 એકા 4. આ બંનેમાંથી કઈ નહીં એટલે 1 સામાન્ય નીકળે. અને કાઉન્સ બાર માઇનસ નિશાની એટલે અંદરની નિશાની ફરી જાય. બીજું કઈ કરવાની જરૂર નથી. અને બંને કાઉન્સ સરખા આવી ગયા. હવે એક કાઉન્સ આપણે લઈ 4x ઓછા 1 અને બીજો કાઉન્સ છે 4x ઓછા 1, મતલબ આ બંને ભેગા કરો બરાબર 0. 4x ઓછા 1 બરાબર 0 અથવા 4x ઓછા 1 બરાબર 0. ચલો અહીં લખી નાખીએ. ઓકે, ચલો એક આવશે 4x બરાબર 1 એટલે કે x બરાબર 1 ના છેદમાં 4, અથવા અહીંયા એ જ વસ્તુ આવશે 4x બરાબર 1 એટલે કે x બરાબર શું આવશે? 1 ના છેદમાં 4. મળી ગયા. બંને શૂન્ય એક સરખા જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. ચલો હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 28. ચલો એના પછીનો 28મો દાખલો શું કહે છે? ચલો જોઈએ. સમાંતર શ્રેણીમાં 10 7 4 નું 30મું પદ શોધો. સાવ ઈઝી દાખલો છે. 10 7 4 ડોટ ડોટ કરીને એનું કેટલામું પદ શોધવાનું? 30મું પદ. જો સાવ ઈઝી દાખલો છે અને આ દાખલો 100% હશે જ તે, ભલે રકમ ચેન્જ હશે બાકી દાખલો તો આ જ હશે. આવી રીતે ચલો હવે પદ કે એટલે પહેલા આપણે a બરાબર ગોતી લઈએ. 10 b બરાબર 7 ઓછા 10 એટલે કે -3 આવશે. અને કેટલામું પદ ગોતવાનું? 30મું એટલે n બરાબર 30 આવ્યા. એટલે કે આપણે a30 ગોતવાના છે. ચલો સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો હવે an એટલે આપણને તો આપ્યા નથી. 30મું પદ ગોતવાનું હતું. a એટલે 10, n એટલે 30 ઓછા 1 અને d એટલે -3. ચલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ. 10 એમના 30 માંથી 1 જાય એટલે કેટલા વધે? 29 ગુણ્યા -8 સોરી 3. હવે 10 એમના વત્તા 29 સાથે 3 ને ગુણો તો કેટલા થાય? 29 તેરી 87. 9 તેરી 7 મતલબ 9 તેરી 27 નો 7 વધી પડી 2 3 2 6 2 8 પર કેવા? માઇનસ. હવે 87 માંથી 10 જાય એટલે કેટલા આવે? 77. કેવા? માઇનસ. 30મું પદ તમને કેટલું મળી ગયું? -77. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે આના પછીનો દાખલો આપણે જોઈશું. ચલો દાખલા નંબર 29. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? 2 7 12 નું 10મું પદ એટલે કે 10 પદ સુધીનો સરવાળો શોધો. ચલો આપણે આ ભૂસી નાખીએ. એના પછીનો દાખલો જોઈએ 29. ચલો દાખલા નંબર 29 શું કહેવા માંગે છે?
2 7 12 2 7 12 ડોટ ડોટ કરીને લખ નાખો ના 10 પદો સુધીનો સરવાળો શોધો. ચલો શું કહેવા માંગે છે? હાવ ઇઝી દાખલો છે. પહેલા a બરાબર ગોતી લ્યો 2, d બરાબર 7 ઓછા 2 એટલે કે 5 અને n બરાબર કેટલા પદોનો સરવાળો કીધો છે? 10 એટલે કે 10 પદોનો સરવાળો શોધવાનો. ચલો આ મૂકી Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a plus n minus 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો Sn એટલે કે 10 પદોનો સરવાળો 10 ભાગ્યા 2 કરો. અહીંયા 2 એમ નામ એની જગ્યાએ 2 મૂકી દો. n એટલે કેટલા આવશે? તો 10 પદ સુધીનો સરવાળો અને d એટલે કેટલા આવશે? 5. સમજાયું વિદ્યાર્થી મિત્રો? જો આટલું ખાલી કિંમતો મૂકી દો. હવે શું કરવાનું? આનો ભાગાકાર થાય છે 2 5 10 મૂકી દો 5. આ બંનેનો ગુણાકાર કરો 2 2 4 10 માંથી 1 જાય 9 ગુણ્યા 5. હવે શું કરવાનું? તો 4 એમ નામ આ બંનેનો ગુણાકાર 9 5 45. હવે 5 એમ નામ 45 + 4 કરો કેટલા થાય? 49. 49 ગુણ્યા 5 કરી નાખો. 5 9 45 નો 5 લો વધી પડી 4 5 ચોક 20 20 ને 4 24 કેટલા આવ્યા? 245. 10 પદ સુધીનો સરવાળો 245 આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લ્યો અને ન સમજાય મને કોમેન્ટ્સમાં જણાવજો. ચલો દાખલા નંબર 30. ચલો 30માં દાખલામાં શું કહે છે આપણે જોઈએ. તો એમાં તમે કીધું છે બિંદુઓ આપેલા છે, તો આપણે પેલા બિંદુઓ લખના. પહેલું બિંદુ છે -5 અને 7 અને બીજું બિંદુ છે -1 અને 3. વચ્ચેનું અંતર શોધો. તો આપણે a અને b મૂકી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અંતર કે છે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. ab બરાબર શું આવશે? વર્ગમૂળમાં. તો આપણે લખી શકીશું x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. ચલો હવે x2 તો તમને બધાને ખબર છે, ન ખબર હોય તો આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય, આને y2 કહેવાય. સમજાણું? x2 એટલે કેટલા હતા? તો -1 અને x1 એટલે કેટલા હતા? -5 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એનો વર્ગ વત્તા y2 કેટલા હતા? તો 3 હતા માઇનસ. હવે 7 તો એમનેમ જ રહેશે. ઓકે, એમાં કોઈ નિશાની છે નહીં. ચલો હવે આનું આપણે કરીએ સાદુરૂપ. 5 માંથી 1 જાય એટલે 4 વધે પણ કેવા? પ્લસ. અહીંયા 3 માંથી 7 જાય એટલે કેટલા વધે? 4 પણ કેવા? માઇનસ. હવે તમે જોઈ લેજો, હાવ ઈઝી છે. ચોકો ચોકો 16. અહીંયા શું આવે? ચોકો ચોકો 16. માઇનસ નો વર્ગ કરો એટલે પ્લસ જ થઈ જાય. આનો સરવાળો કરો 16 2 મતલબ 16 ને 16 કેટલા થઈ ગયા? 32. હવે આવો એવું પાડવો તો જે રીતે આમાંથી એ જ રીતે 16 2 32. હવે 4 નું વર્ગમૂળ નીકળે 12 અને અંદર શું રહેવાના? 2. સમજાણું? આ તમને ab નું અંતર મળી કેટલા? 4 વર્ગમૂળમાં 2. ચલો એના પછીનો દાખલો જોઈએ 31. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ. ચલો દાખલા નંબર 31 માં શું કહે છે ચેક કરીએ. ચલો જેની અંદર તમને a ના બિંદુઓ આપેલા છે -4 અને b. -4 અને -2. પછી આગળ b ના બિંદુ આપેલા છે 6 અને 8. તમારે શું કરવાનું છે? જો ને જોડતા રેખાખંડ ab ના મધ્ય બિંદુના યામ શોધો. રેડી? તો મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો આપણે સૂત્ર મૂકીએ. હાવ ઈઝી દાખલો છે. ab ના મધ્ય બિંદુના યામ બરાબર સૂત્ર મૂકવાનું ભૂલતા નહીં. આ તમારા x1 કહેવાય, આ તમારા y2 કહેવાય, આ તમારા x2 કહેવાય, આ તમારા y2 કહેવાય. તો સૂત્ર શું આવશે? x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. સમજાણું? ચલો x1 કેટલા હતા? તો -4 અને x2 કેટલા હતા? તો 6 ભાગ્યા 2. પછી અહીં શું આવશે? y1 કેટલા હતા? તો -2 વત્તા y2 શું હતા? તો 8 ભાગ્યા 2. ચલો હવે 6 માંથી 4 જાય એટલે 2 વધે પણ કેવા? પ્લસ ભાગ્યા 2. 8 માંથી 2 જાય એટલે 6 વધે ભાગ્યા 2. 2 એકા 2 2 તેરી 6 મતલબ 1 અને શું આવશે? 3. જો તમારે મધ્ય બિંદુના યામ 1 અને 3 આવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર અને દાખલો સાવ ઈઝી છે. 2 માંથી 2 માર્ક આરામથી તમને મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ 32 માં દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે ચલો ચલો દાખલા નંબર 32 શું કહેવા માંગે છે? ચલો જોઈએ. sin θ બરાબર છે 3/5. પછી cos θ બરાબર તમારે ગોતવાના છે અને બીજું શું ગોતવાનું છે તમારે? tan θ.
જો આ દાખલો સાવ ઈઝી છે અને આ દાખલો તમારે એક તો હશે જ તે બોર્ડની એક્ઝામ. ઓકે, અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જો આના માટેના સૂત્ર છે, ઓકે, આપણે છેલ્લે બધું પતી જશે પછી લાસ્ટ વિડીયોમાં હું તમને સૂત્રની સમજૂતી આપીશ ફરીથી એકવાર, કે જેથી કરીને એ સૂત્ર તમારે પાકા કરી નાખવાના અને બોર્ડની એક્ઝામમાં તમને તકલીફ પડે નહીં. ઓકે, ચલો જોઈએ. હવે sin થીટા છે તો આના માટે આપણે ઓલું સૂત્ર આવે છે, પહેલા એક કાટકોણ ત્રિકોણ આપણે દોરી નાખીએ. રેડી? કાટખૂણો અહીંયા છે, અહીંયા કાટખૂણો બનશે a b અને c. હવે તમને એક સૂત્ર આપેલું હતું sin થીટાનું. થીટા એટલે ગમે અહીંયા બતાવી શકો, અહીંયા બી બતાવી શકો ને અહીંયા બતાવી, પણ અહીંયા ન બતાવી શકો. ઓકે, તો sin થીટાનું સૂત્ર શું છે? તો સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એક જ હોય, તમને બધાને ખબર છે. આને શું કહેવાય? કર્ણ. આને શું કહેવાય? બાજુ. આને શું કહેવાય? બાજુ. ઓકે, ચલો હવે તમે જોઈ શકો સામેની બાજુ એટલે શું થાય? તો આની સામેની બાજુ એટલે AB થઈ, અને આપણે AB મૂકી દીધા, અને કર્ણ એક જ હતા AC. ચલો આપણને માપ આપ્યું હતું 3/5. એનો મતલબ આ 3 અને આ શું આવ્યું? 5. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની, શું? કે આ બે માપ આપ્યા એટલે પહેલા ત્રીજું માપ ગોતી લો. તો અહીં લખીએ, ચલો ત્રિકોણ ABC માં ખૂણો B શું છે? બરાબર 90, એટલે કે કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં લખવાનું, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અથવા પ્રમેય મુજબ શું થશે? તો ચલો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC તમને આપ્યા હતા કેટલા હતા? 5 નો વર્ગ. AB તમને આપ્યા હતા અને BC તમને નથી આપ્યા. તો ચલો 5 નો વર્ગ કેટલો થાય? 25. 3 નો વર્ગ 9, આ બાજુ જ લઈ લઈએ આપણે, બરાબર BC નો વર્ગ, એટલે કે BC નો વર્ગ બરાબર 16 આવ્યા, એટલે કે BC બરાબર કેટલા મળી ગયા? 4. સમજાણું? ચલો આનું માપ તમને મળી ગયું 4. હવે આ ઈઝી દાખલો છે. ચલો હવે આપણે cos θ ગોતવા છે, તો cos θ નું સૂત્ર યાદ રાખવાનું, શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીં લખીએ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ચલો θ ની પાસેની બાજુ એટલે શું થાય? BC, અને કર્ણ એટલે શું થાય? AC, એટલે કે 4/5. પહેલાનું માપ મળી ગયું. હવે બીજું ગોતીએ, ચલો tan θ બરાબર, તો એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં શું આવે? પાસેની બાજુ. તો ચલો θ ની સામેની બાજુ એટલે શું થાય? AB, અને પાસેની બાજુ એટલે શું થાય? BC. AB કેટલા હતા? 3, અને BC કેટલા હતા? 4. સમજાણું? ચલો તમારો જવાબ 4 પંચમાં આવશે અને 3 ચતુર્થાંશ આવી ગયો છે. ચલો એના પછીનો દાખલો જોઈએ. આ સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો 100% હશે. કદાચ આ કિંમત ચેન્જ કરી નાખે, કદાચ cos θ ની જગ્યાએ sec θ ગોતવાનું કે, કાં તો cosec θ ગોતવાનું કે, કાં તો cot θ ગોતવાનું કે, બાકી હશે 100%. રેડી? ચલો નેક્સ્ટ એના પછી દાખલા નંબર 33. ઓકે, ચલો દાખલા નંબર 33 માં શું કહે છે? રકમ જોઈ લઈએ આપણે. તો દાખલા નંબર 33 માં તમારે કિંમત શોધવાની છે. કિંમત શોધ. દાખલા નંબર 33 માં ચલો શું કહે છે? 2 કૌંસમાં tan વર્ગ θ મતલબ 45 નો ખૂણો વત્તા cos નો સ્ક્વેર 30 મતલબ 30, પછી આવશે sin નો સ્ક્વેર કેટલા આવશે? 60. હવે જો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું કે તમને કિંમત યાદ હોવી જોઈએ. તો tan 45 ની કિંમત કેટલી થાય? તો 1 થશે. પછી cos સ્ક્વેર લખ્યા તો વર્ગમૂળ 3/2. રેડી? હવે બીજું કઈ અંદર નથી આપ્યું ને? ના. ચલો આનો વર્ગ. હવે જો cos 30 ની કિંમત sin 60 બરાબર થાય, sin 60 ની કિંમત cos 30 બરાબર થાય. અહીંયા શું આવશે? વર્ગમૂળ 3/2 એનો વર્ગ. ચલો હવે જોઈએ. હવે 2 આરે તમે ગુણો, 2 નો વર્ગ મતલબ 1 નો વર્ગ 1 ને 2 એકા 2. ચલો વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય ને 2 નો વર્ગ કેટલો થાય? 4. ત્યારબાદ અહીંયા જ વસ્તુ જોઈએ, વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે તો મારી વાત સાંભળો. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર છે? તમારી જે મેન મિસ્ટેક છે કે તમે આ બે પદ સરખા લાગે ને વત્તા ઓછા એટલે તમે ઉડાડી દીધો છો. એમ ન ઉડે કોઈ દિવસ. કેમ કે જ્યારે 3 પદ જોડાયેલા હોય ત્યારે 2 પદ ઉડી શકે નહીં. તો એનો લસા લેવો પડે. તો અહીંયા 4 છે ને અહીંયા 4 છે, તો અહીંયા 4 લાવવા માટે 4 વડે ગુણવાના, તો ઉપરે 4 વડે. તો ચલો 4 દુ 8, અહીંયા વત્તા 3 ને અહીંયા ઓછા 3, નીચે શું આવી ગયા? 4. હવે નીકળી ગયું. હવે 8 વધ્યા, 8 ભાગ્યા 4 કરો, 4 દુ 8, જવાબ શું આવ્યો? 2. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ચલો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે આગળ વધી દાખલા નંબર 34. ચલો દાખલા નંબર 34 માં શું કહે છે?
તો એમાં તમને કીધું છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ હોય તો ચીમનીની ઊંચાઈ શોધો. ચલો અમારી વાત સાંભળો. આ જગ્યાએ ચીમની છે માની લો, અને આ જગ્યાએ આપણે ઊભા છીએ. રેડી? હવે માની લો કે આપણે આટલે ઊભા છીએ તો અહીંથી આપણું અંતર આટલું માપ હશે, મતલબ આટલામાં આપણે ઊભા છીએ. ઓકે, હવે અહીંયા જોઈ શકીએ, જો 1.5 મીટર કીધું છે એટલે 1.5 મીટર થયું. એટલી છોકરી, મતલબ જે કઈ વ્યક્તિ ઉભો હોય, છોકરો હોય કે છોકરી, અહીંયા આપણે નામ દીધું A, B, C, D અને E. જો નામ તમને સારા લાગે ગમે તે દઈ શકો. હવે તમે જોઈ શકો છો આનું માપ 1.5 છે તો આટલાનું માપ 1.5 થાય. આપણે આખું ગોતવાનું છે, નો ડાઉટ. ચલો હવે આપણે કીધું છે કે અહીંથી આ નિરીક્ષક છે C, ત્યાંથી એ ચીમનીથી કેટલા મીટર દૂર ઉભા છે તો 28.5 મીટર આટલા દૂર ઉભા છે. તો આપણે શું ગોતવાનું? ચીમની ઊંચાઈ, મતલબ આપણે AB ગોતવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાવ ઈજી છે. દાખલાની અંદર પહેલા બતાવી દેવાનું કે લખ્યા આપણે દાખલા તરીકે, ધારો કે AE એ શું છે તો ચીમનીની ઊંચાઈ છે. પછી CD એ નિરીક્ષકની ઊંચાઈ છે. પછી લખવાનું C એ શું છે? નિરીક્ષણ બિંદુ છે. પછી હવે બતાવી શકીએ CD બરાબર કેટલું માપ છે? 1.5 મીટર. તેથી CD બરાબર શું થાય? BE બરાબર શું થાય? 1.5 મીટર. કેમ કે આનું જેટલું એટલું આટલું ગણાય. હવે BC બરાબર શું છે? તો BC બરાબર છે 28.5 મીટર. અને ખૂણો B શું છે? 90, એટલે કે કાટખૂણો. હવે જો એક વાત સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે આગળનું ચેપ્ટર મતલબ ચેપ્ટર નંબર 8 નો ઉપયોગ થાય છે, મતલબ એના સૂત્રનો. તો તમે જોઈ શકો કે જેમાં આ ખૂણો છે, માની લો ગમે ખૂણો તમે લઈ શકો, આ ખૂણાની આ ગોતવાની એટલે સામેની બાજુ ગોતવાની, આ પાસેની બાજુ તમને આપેલી છે તો આપણે એક સૂત્ર લઈ શકીએ, મતલબ tan લઈ શકીએ, tan 45 એટલે કે 45 અંશનો ખૂણો બને છે ને, tan 45. સામેની બાજુ શું આવે? AB અને પાસેની બાજુ શું આવે? BC. તો ચલો tan 45 ની કિંમત 1 થાય. AB તમને આપ્યા નથી તો BC કેટલા આપ્યા છે? 28.5 મીટર. આનું ઉપર લઈ લ્યો તો 28.5 મીટર આવ્યા AB બરાબર. ચલો અહીંયા તમને AB મળી. હવે આપણે ગોતવાનું શું હતું? આપણે AE ગોતવાના હતા. તો AE બરાબર શું થાય? AB વત્તા BE. ચલો AB કેટલા હતા? તો AB તમને આપેલા હતા 28.5 મીટર. જ્યારે BE કેટલા હતા? તો 1.5 મીટર. એનો મતલબ તમારે કેટલો જવાબ આવશે? 30 મીટર. આ લખવાનું ચીમનીની ઊંચાઈ કેટલી છે? 30 મીટર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. આ દાખલાનો સ્ક્રીનશોટ તમારી મતલબ સ્ક્રીનશોટ પાડી લેજો, નોટબુકમાં ઉતારી રાખજો. હવે એના પછી આ દાખલા નંબર કેટલામો હતો? દાખલા નંબર 34મો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ દાખલા નંબર 35. ચલો એના પછી નેક્સ્ટ. ચલો હવે શું કહેવા માંગે છે નેક્સ્ટ? તો એની અંદર તમને કીધું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપેલું છે. ચલો તો આપણે શું ગોતવાનું? લંબઘનનું પૃષ્ઠફળ ગોતવાનું છે. ઓકે, ચલો હા ઈઝી દાખલો છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. ચલો આપણે લખીએ દાખલા નંબર 35. હવે તમને શું કીધું? બે ઘન આપ્યા છે. બે ઘન આવી રીતે હોય. આ એક ઘન છે, સમઘન કયો. ઓકે, અને બીજો આ સમઘન છે. બંનેને આપણે ભેગા કરવાના છે. તો પહેલા આપણને શું આપ્યું છે? ઘનફળ આપ્યું છે. તો ઘનનું ઘનફળ. ઓકે, ચલો આ લખી નાખો. ઘનનું ઘનફળ બરાબર 64 સેમીનો ઘન છે. તમારે શું ગોતવાનું છે? લંબઘનનું પુષ્ઠફળ. તો આપણે ગોતવાનું છે લંબઘનનું પુષ્ઠફળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આનું સૂત્ર છે યાદ રાખજો. આ તમારા ધોરણ 9 માં આવતું હતું. LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ સૂત્ર છે. ચલો પહેલા જો હવે આપણે ઘનફળ આપ્યું છે તેના ઉપરથી આપણે પહેલા એનું માપ ગોત લઈએ. અહીં લખીએ ઘનનું ઘનફળ બરાબર એનો ઘન, એટલે કે 64 બરાબર એનો ઘન. હવે તમે ઘનમૂળ કાઢો એટલે 4 નો ઘન બરાબર એનો ઘન. ઘન ઘન નીકળી ગયા એટલે એ બરાબર શું મળ્યા? 4. એનો મતલબ તમને લંબાઈ 4 મળી, પહોળાઈ 4 મળી અને ઊંચાઈ કેટલી મળી? 4. હવે ફેર શું પડશે એ તમને કહી દઉં. જો તમે બે જ્યારે ઘન ભેગા કરો ને
ત્યારે તમારી જે લંબાઈ રહે ને એ જ વધે, બાકી પહોળાઈ ઊંચાઈ એમ છે. લંબાઈ કેટલી થઈ જાય? ડબલ, એટલે કે 8 થઈ ગયા. હવે સૂત્ર મૂક્યો 2 કૌંસમાં લંબાઈ એટલે કેટલા લેવાના? 8 ગુણ્યા પહોળાઈ એટલે કે 4 વત્તા પહોળાઈ કેટલી હતી? 4 ગુણ્યા અને ઊંચાઈ 4, પછી ઊંચાઈ કેટલી હતી? 4 ને લંબાઈ કેટલી હતી? 8. ચલો 2 એમનામ 8 ચોક 32, ચોકો ચોકો 16 અને 4 અઠું 32. રેડી? તો ચલો 2 એમનામ આ બધાનો સરવાળો કરી નાખી તો 32 વત્તા 16 વત્તા 32. ચલો 6 ને 4 10 ની 0 વધી પડી 1, 3 ને 3 6 અને 1 7 8 કેટલા એવા? 80. તો 80 ગુણ્યા તમે 2 કરો એટલે 8 2 16 160 સેન્ટીમીટર નો સ્ક્વેર. સમજાણું? લખી નાખજો તમારી નોટબુકમાં. હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો નેક્સ્ટ. હવે દાખલા નંબર 36. 36માં દાખલામાં શું કહે છે? એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. ચલો નળાકાર તો બધાને આવડે જ છે. આ રીતે નળાકાર બનશે. આપણે નળાકાર બનાવી નાખીએ. ઓકે, ચલો હવે એની શું છે? ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. ઊંચાઈ કેટલી થઈ? 7 સેમી. તો તમારે શું ગોતો? નળાકારનું ઘનફળ. હાવ ઈઝી દાખલો છે. ચલો આ લખી, ખાલી સૂત્ર જ આવડવું જોઈએ. નળાકારનું ઘનફળ બરાબર શું આવે? પાઈ r વર્ગ h. ઓકે, ચલો હવે પાઈ ની કિંમત કરીને આપી એટલે 22/7 r એટલે 7 ગુણ્યા 7 અને h એટલે 7. 7 7 નીકળી ગયા. 22 ગુણ્યા 49. અહીં સાઈડમાં ગુણાકાર કરી નાખી. 0 4 દુ 8 4 દુ 8 વત્તા 9 દુ 18 નો 8 વધી 1 9 દુ 18 ને 19 8 8 દુ 16 ને 17 નો 17 વધી પડી 1 કેટલા આવ્યા? 1078 સેન્ટીમીટર નો ઘન. સમજાણું? આ નળાકારનું ઘનફળ મળી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 37. આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો 37માં દાખલામાં શું કહે છે જોઈએ. સાવ ઈઝી દાખલો છે. દાખલા નંબર 37. શું આપેલું છે? તો L બરાબર 40 આપેલા છે, F0 F1 અને F2. તો F0 બરાબર કેટલા છે? 3. F1 બરાબર કેટલા છે? 7. F2 બરાબર કેટલા છે? 6 અને H બરાબર છે 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આનો શું ગોતવાનો છે? Z એટલે કે બહુલક. ચલો સૂત્ર મૂકી દેજો, બીજું કાંઈ આમાં કરવા નથી. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. ચલો L એટલે કેટલા હતા? તો 40 વત્તા F1 કેટલા છે? તો 7. F0 કેટલા છે? તો 3. પછી 2 કૌંસમાં 7 માઇનસ 3 માઇનસ F2 કેટલા છે? 6 કૌંસ પૂરો ગુણ્યા H. H એટલે કેટલા આવશે? 15. ચલો 40 એમના વત્તા 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 4. 7 મતલબ 2 7 દુ 14 અને આ બંનેનો સરવાળો કરો એટલે 9 આવશે ગુણ્યા 15. ચલો આયા આગળ 40 એમના 15 ચોકું 60. નીચે શું આવશે? 14 માંથી 9 કાઢો એટલે કેટલા વધશે? 5. તો 12 પંચું 60 એટલે કે 40 વત્તા 12 કરો કેટલા આવશે? 52. રેડી? આ તમારા Z બરાબર તમને કેટલા મળી ગયા? 52. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે એના પછીનું પેપર જે આગળ તમને મૂકેલું છે એ તમે જોઈ લેજો અને આ દાખલા મોસ્ટ ટાઈમથી છે એ કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો કે જેથી કરીને એમને આ દાખલા બધા શીખી શકે અને અમારું જે કોઈ સેશન છે એ સેશનમાંથી પૂરેપૂરા માર્ક મેળવી શકે. અને તમારે 80 માંથી 80 માર્ક મેળવવા માટે જેટલા પ્રશ્નપત્રો મેં મોકલેલા છે એ બધા તમારે જોવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.